વાત કરીએ વડોદરાની. વડોદરા લોકસભા ચૂંટણી પહેલા વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણી જાહેર થવા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા કહ્યું છે કે ભાજપ સામે સમક્ષ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. તેમ સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. એટલે કે સક્ષમ ઉમેદવારની જે વાત કરવામાં આવી હતી તેમાં તેમણે કહ્યું કે સાંસદ રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કરીશું. પરિસ્થિતિ જોઈને હું મેદાનમાં ઉતરીશ. જીતા એવું હશે તો જ ચૂંટણી લડવા હું હાકલ કરીશ. કેટલા ઉમેદવાર ઉભા રહે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા 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 ઉમેદવારો કઈ કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે. એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે. અને મેદાન એ ભાજપના વિરુદ્ધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ.